નમસ્કાર મિત્રો, હું નિખિલ ગોંડલિયા આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તમારી મારુતિ એકેડેમી ચેનલ ઉપર. મિત્રો, આપણે ખબર હશે આપણે મોસ્ટ આઈએમપી એક સિરીઝ ચાલુ ધમાકેદાર સાથે ચાલુ છે. તેમાંનું આજનો એક આપણે ટોપિક, આજનો જે કોર્સ ભણવાના છે, આજના આપણે જે મોસ્ટ આઈએમપી ટોપિક જોવાના છે એ છે મિત્રો કોર્સ નંબર 7. એ તેનું નામ છે માહિતી પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ. તો મિત્રો, આપણા આ કોર્સ નંબર 7 જે છે કોમ્પ્યુટર વાળો, એમાં આપણે એવું કર્યું છે કે ભાઈ જે આખી મોડ્યુલ છે એમાંથી ક્યાં ક્યાં આઈએમપી મોસ્ટ આઈએમપી ટોપિક છે એ મેં આમાં આવરી લીધા છે. સાથે સાથે 2017 થી લઈને 2025 સુધીના પેપર સોલ્યુશન છે અથવા પેપરો છે એનું એનાલિસિસ કરીને પણ એમાં ક્યાં ક્યાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ પણ આમાં આવરી લીધા છે. રાઈટ. તો તમારે શું કરવાનું છે, આ બધા પ્રશ્નો એકવાર જોઈ લેવાના છે. આ બધા પ્રશ્નો સાથે સાથે તમારી જે મોડ્યુલ છે એમાં તમે ટીક કરી લેશો અને તમે રીડિંગ કરી લેશો એટલે એમાંથી તમારે મોસ્ટ ઓફ બધું આવી જશે. એમાંથી તમારે કોઈ પણ જાતનું બહારનું આવી શકશે નહીં. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર આજની જે આપણું પહેલું ચેપ્ટર છે એ પહેલું ચેપ્ટરનું નામ છે એ છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી. શું છે મિત્રો? શૈક્ષણિક પ્રૌદ્યોગિકી. તો એમાં જે મોસ્ટ આઈપી જે તમારા પ્રશ્નો છે તેમાંનો પહેલો પ્રશ્ન છે કે ભાઈ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શું છે. પછી છે કે ભાઈ અભિક્રમિત અધ્યયનના કેટલા સિદ્ધાંત છે. બહુ માધ્યમ અભિગમ વિશે કોઈ પણ એક ઉદાહરણ આપી તેની સમજૂતી આપો. હવે આમાં મિત્રો તમે પ્રશ્ન સમજો કેવી રીતના પ્રશ્ન પૂછાય છે ને એમ. ઘણી વખત એક પ્રશ્ન પૂછના કે 1 માર્કમાં જે તમારા પ્રશ્ન પૂછાય છે આ બધા 1 માર્કના પ્રશ્ન છે. શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શું, પછી છે તંત્ર અભિગમ એટલે શું. હવે આ જ વસ્તુ 1 માર્કમાં પૂછાય છે. હવે આને તમારે મોટા જે તમારા પ્રશ્ન પૂછાય છે તો એમાં તમને કેવી રીતના પૂછાય કે ભાઈ તંત્ર અભિગમનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. તમારે એ રીતના ટોપિક તમારે તૈયાર કરવાનો છે કે ભાઈ આ જો 1 માર્કમાં પૂછાય તો કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય, અને 3 થી 4 માર્કમાં 5 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે તો તમારે જ્યારે તમે વાંચવા બેસો છો તો તમારા માઇન્ડમાં માઇન્ડસેટ એ રીતના રાખવાનું કે ભાઈ મને આ હું ટોપિક વાંચું છું તો મને આમાં 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન છે અથવા લોંગ ક્વેશ્ચન છે કેવી રીતના પૂછાય છે એવી રીતના પ્રિપેર કરશો તો તમારે વાંધો આવશે નહીં. પછી છે કે ભાઈ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખો. હવે આમાં તમને 3 લાક્ષણિકતા પૂછે, 2 લાક્ષણિકતા પૂછે 1 માર્કમાં 2 માર્કમાં, રાઈટ છે. અને મોટો જો પ્રશ્ન પૂછે તો તમને 4 લાક્ષણિકતા અથવા 5 લાક્ષણિકતા પૂછી નાખે. પછી છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. પછી છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનો અર્થ અને સંકલ્પના સમજાવો. રેડી. તો આ મિત્રો તમારા મોસ્ટ આઈએમપી ટોપિક થઈ ગયા ચેપ્ટર 1, એટલે કે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી જે ચેપ્ટર 1 છે એમાંથી તમારા આઈએમપી ટોપિક થઈ ગયા છે. હવે આપણે જોઈએ છે કે ભાઈ ચેપ્ટર નંબર 2, જે ચેપ્ટર નંબર 2 છે મિત્રો એ છે માહિતી અને માહિતીની ટેકનોલોજી. એ તમારું ચેપ્ટર નંબર 2 છે. તો એમાં કયા પ્રશ્ન પૂછાય છે તો કે ભાઈ માહિતી ટેકનોલોજીના કારણે શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે તે વિધાન સમજાવો. રેડી. પછી છે કે માહિતીની જુદી જુદી કક્ષાઓ વિશે સમજાવો. પછી છે કે માહિતીનો અર્થ આપો. આ મોસ્ટ એમપી આ એક માર્કમાં તમારા જે રિપીટ તમે જ્યારે ક્વેશ્ચન પીવાયક્યુ જોશો તો તમને આઈડિયા આવશે આ બધે રિપીટેડ ક્વેશ્ચન થાય છે. પછી છે કે માહિતીની ટેકનોલોજીની જરૂરિયાત સમજાવી, શિક્ષણ ક્ષેત્રે શું ઉપયોગ થાય છે એ સમજાવવાનું કીધું છે. પછી છે કે શિક્ષણના ક્ષેત્રમાં માહિતી કેવી રીતે ઉપયોગ બની શકે છે ટૂંકમાં સમજાવો, રાઈટ છે. પછી કે માહિતીની જરૂરિયાત વિશે સમજાવો. 3 થી 4 માર્કમાં તમારા જે મોટા પ્રશ્ન પૂછાય છે એમાં તમારે પૂછાઈ શકે છે. પછી છે કે માહિતીની ટેકનોલોજીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ જણાવો. મેં તમને કીધું 3 પૂછી શકે, 4 પૂછી શકે, અને જો ટૂંકમાં પૂછવું હોય તો એમ પૂછના કે ભાઈ 1 લાક્ષણિકતા જણાવો. તો આ ટાઈપમાં તમને પ્રશ્ન પૂછાય છે. પછી છે કે માહિતીની વર્તમાન સમયમાં શું જરૂરિયાત છે તેના વિશે ટૂંકનો લખો અથવા સમજાવો. પછી છે કે માહિતીની જુદી જુદી કક્ષાઓનું વર્ગીકરણ કરો અને તેમાં જ્ઞાનની રચના કેવી રીતે ડહાપણની કક્ષા સુધી પહોંચાડે છે તે વિગતે ચર્ચા કરો, રાઈટ છે. તો આ બધા તમારા ટોપિક થઈ ગયા ક્યાં ચેપ્ટર નંબર 2, એટલે કે માહિતી અને માહિતીની ટેકનોલોજી. એમાંના આઈએમપી અથવા મોસ્ટ આઈએમપી ટોપિક થઈ ગયા. પછી છે કે ચેપ્ટર નંબર 3 એ છે શું છે મિત્રો? પ્રત્યાયન છે ભાઈ. તો કે પ્રત્યાયનમાંથી સાહેબ કેવા ટાઈપના પ્રશ્ન પૂછે છે ચાલો આપણે જોઈએ. તો કે ભાઈ લેખિત પ્રત્યાયન અને મૌખિક પ્રત્યાયન વિશે સમજ આપો, રાઈટ છે. આ તમારા શું થયું, તમારા મોટા પ્રશ્નો ટાઈપના 2 થી 3 માર્કના પ્રશ્નો છે એમાં તમારે પૂછાઈ શકે છે. પછી શકે છે એમ પૂછાઈ શકે 1 માર્કમાં જોઈને પૂછવું હોય તેમ પૂછી શકે ભાઈ લેખિત પ્રત્યાયન શું છે, મૌખિક પ્રત્યાયન શું છે. આ 1 માર્કના પ્રશ્નો છે. પછી છે કે પ્રત્યાયન પ્રક્રિયાના અવરોધો ક્યાં છે વિશે વિસ્તૃત સમજૂતી આપો. તો મોટો પ્રશ્ન જવાબ થઈ ગયો. પછી છે કે પ્રત્યાયન પ્રક્રિયાના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો. ક્યાં ક્યાં? તો કે સ્ત્રોત, સાંકેતિકરણ, મુકામ અને ચેનલ. તો આ તમારો લોંગ ટર્મ પ્રશ્ન થઈ ગયો. હવે આને શોર્ટ ટર્મ 1 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછના કે ભાઈ પ્રત્યાયન પ્રક્રિયાના સંદર્ભમાં
સ્ત્રોત શું છે, સાંકેતિકરણ શું છે, મુકામ શું છે, ચેનલ શું છે. તો આ પ્રશ્ન તમારા શોર્ટ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા, રાઈટ. પછી છે કે ભાઈ શાબ્દિક પ્રત્યયન એટલે શું, આ તમારો શોર્ટ 1 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે એ થઈ ગયું છે. પછી છે કે પ્રત્યાયનના અવરોધોનું તેની લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરી સમજ આપો. આ તમારો લોંગ ટાઈમ જે મોટા ટાઈપનો પ્રશ્ન પૂછાય છે એ તમારે પૂછાઈ શકે છે. પછી છે કે પ્રત્યાયન પ્રક્રિયા એટલે શું અને પ્રત્યાયનની જરૂરિયાત સમજાવો, રાઈટ છે. આગળ શું જોયું, પ્રત્યાયનની પ્રક્રિયા એટલે શું, એ તમારે શોર્ટ ટાઈપનો પ્રશ્ન આવે. પ્રત્યાયનની જરૂરિયાત સમજાવો, તો આ બે કમ્બાઈન કરીને તમારે મોટા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે, જોયું. પછી છે કે પ્રત્યાયન એટલે શું, આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પછી જે મોસ્ટ ટાઈપ પ્રશ્ન છે અધોગામી પ્રત્યાયન અને ઉર્ધ્વગામી પ્રત્યયની સમજ આપો. આ તમારા મોટા ટાઈપના પ્રશ્ન પૂછે એમાં તમને પૂછાઈ શકે છે. પછી છે કે પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો સમજાવો, રાઈટ છે. પછી છે કે જૂથ પ્રત્યાયન અને સમૂહ પ્રત્યાયન એટલે શું, તો આ પણ બધા આઈએમપી મોસ્ટ આઈએમપી ટોપિક છે. પછી છે પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકોના નામ લખી કોઈ પણ 3ની સમજૂતી આપો. રેડી. હવે એને મોજ પડે ભાઈ, એને મોજ પડે કે એમ પૂછતા કે આમાં 2 ઘટકો પૂછ નાખે, 4 ઘટકો પૂછ નાખે, ગમે એ પૂછ નાખે. પણ આપણે આ તમને હું પ્રશ્નોનું ફોર્મેટ બતાવું છું કે જેથી કરીને તમે આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. આવા ટાઈપના પ્રશ્ન પૂછાવાના છે. ટોપિક તમે કરી લેશો એટલે તમને 1 માર્કના પૂછે પ્રશ્ન તોય ભલે, લોંગ ટર્મ એટલે કે 3 થી 4 માર્કના 5 માર્કના પ્રશ્ન પૂછાય તો બી ભલે. આપણે ટોપિક ક્લિયર હોવો જોઈએ, રાઈટ છે. પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકોની ચર્ચા કરો. પછી છે પ્રત્યાયન ક્યારે નિષ્ફળ જાય છે, આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. અધોગામી પ્રત્યાયન એટલે શું છે, રેડી. જો આ જ વસ્તુ શું છે, આ તમે અધોગામી પ્રત્યાયન વિશે કેવો પ્રશ્ન પૂછો, અધોગામી પ્રત્યાયન અને ઉર્ધ્વગામી પ્રત્યાયનની સમજ આપો. આમ લાંબો પ્રશ્ન થઈ ગયો. હવે 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો શું આવે, અધોગામી પ્રત્યાયન એટલે શું, રાઈટ છે. તો આ તમારું જે ચેપ્ટર નંબર 3 હતું, અહીં એના જે મોસ્ટ આઈએમપી ટોપિક છે, જે પીવાયક્યુ એટલે કે 17 થી લઈને 25 સુધીમાં જે મોડ્યુલમાં રેડી મેં જોયા અને આખું એનાલિસિસ કર્યું, તો એમાં મોસ્ટ આઈએમપી કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે, રેડી. તો આ બધા પ્રશ્નો રિપીટ થાય છે. પછી છે ચેપ્ટર નંબર 4, એ શું છે, આઈસીટી નો શિક્ષણમાં વિનિયોગ, રાઈટ છે. તો એમાં કેટલાક ફૂલ ફોર્મ પૂછાય છે. તો સૌથી પહેલા તો ભાઈ આઈસીટી નું ફૂલ ફોર્મ, આઈસીટી નું પૂરું શું નામ છે, રેડી, એ તમારે જોવાનું છે. એનું નામ શું છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, રાઈટ છે. પછી શું પૂછે છે, મોસ્ટ આઈએમપી આઈસીટી ઇન એજ્યુકેશન, આઈસીટી ની અંદર એજ્યુકેશન શિક્ષણને લગતા ફાયદા જણાવો. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો. પછી છે આઈસીટી નો શિક્ષણમાં વિનિયોગ સમજાવો, રેડી. પછી છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ શિક્ષણમાં ઉપયોગ જણાવો. ટેલિકોન્ફરન્સ એટલે શું, તેના પ્રકાર સમજાવો. ઈ લર્નિંગ એટલે શું, 1 માર્કમાં તમને પૂછાઈ શકે, ઈ લર્નિંગ એટલે શું ભાઈ. પછી છે કે શિક્ષક દ્વારા કોમ્પ્યુટરની મદદથી શિક્ષણમાં સમજાવો એટલે શું, તમને એમ પૂછના કે ભાઈ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ શું છે. 3 માર્કમાં, 4 માર્કમાં, તો 5 માર્કમાં તમને જે પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ ટાઈપમાં આ લાંબા ટાઈપનો પ્રશ્ન છે. એવી જ રીતના તમને પૂછાઈ શકે કે ભાઈ કોમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન એટલે શું, સમજાવો. તમને એમ પ્રશ્ન પૂછના કે ભાઈ જો નથી આપ્યું પણ આપણે પૂછના કે ભાઈ CII રેડી, કોમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન, અને એક શું છે કે ભાઈ CAL, આના ફૂલ ફોર્મ આપો, રેડી. પછી તમને કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે કે ભાઈ જો CAI અને CAL વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, તફાવત તમને પૂછી નાખે. પછી શું છે કે ભાઈ કોમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન એટલે કે CAI નું શૈક્ષણિક મહત્વ શું છે એ તમે સ્પષ્ટ કરો. આ તમારે લોંગ ટાઈમમાં પ્રશ્ન પૂછાઈ શકે. પછી છે કે CAI સાહિત્ય તૈયાર કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખશો, રેડી. તો આ ટાઈપના તમને ચેપ્ટર નંબર જે તમારું 4થું છે આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે તમને આમાં અમુક પ્રશ્ન ન મળે તો તમારે શું કરવાનું, તમારે ChatGPT નો ઉપયોગ કરવાનો છે, ગૂગલ નો ઉપયોગ કરવાનો છે. ઘણી વખત શું છે કે આવા તમારા શોર્ટ ફોર્મ હોય છે, ડાયરેક્ટ તમે ગૂગલમાં નાખશો ડાયરેક્ટ તમને ત્યાંથી મળી જશે, રાઈટ છે. હવે આપણે કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણીએ છીએ તો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. ChatGPT આવી ગયું છે, જેમિની આવી ગયું છે, તો તમને નો કોઈ પ્રશ્ન સમજાતો હોય તો ત્યાં તમારે ટોપિક ડાયરેક્ટ નાખી દેવાનો, તમને ડાયરેક્ટ ઇઝીલી આન્સર મળી જશે. શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ છે, તો તમને ડાયરેક્ટ ત્યાં તમને આન્સર મળી જશે. હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 5 એટલે કે ઈ કન્ટેન્ટ, રાઈટ છે. તો હવે ઈ કન્ટેન્ટમાં કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે એ છે ઈ કન્ટેન્ટની વ્યાખ્યા. આ મોસ્ટ ઓફ એટલા પ્રશ્ન તમને કરો ને, આ એટલા ટોપિક કરો ને, એનાથી 12 પ્રશ્ન નથી જતા. ઈ કન્ટેન્ટની વ્યાખ્યા આપો. પછી છે ઈ કન્ટેન્ટના સ્વરૂપ વિશે સમજૂતી આપો. પછી છે ઈ કન્ટેન્ટના લક્ષણો વિશે સમજાવો.
ઈ કન્ટેન્ટના સ્વરૂપો અને તેનું વર્ગીકરણ લખો. પછી છે ઈ કન્ટેન્ટની નિર્માણની સમજૂતી, કેવી રીતે નિર્માણ થાય છે એની તમને સમજૂતી આપવાની છે. પછી છે VR વર્ચ્યુઅલ રિયાલિટી શું છે, એક માર્કમાં તમને પૂછાઈ શકે. પછી છે પ્લગઇન્સ એટલે શું, તમને ખબર હશે આપણે જ્યારે કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં કોઈ પણ ગેમ રમતા હોય તે તમે સોફ્ટવેર યુઝ કરતા હો છો, તે પબ્લિક આપણે કઈ ઘણી વખત પ્લગઇન ઇન્સ્ટોલ કરવા પડે. રેડી? તો પ્લગઇન એટલે શું, તમને એક માર્કમાં તમને પૂછાઈ શકે. વર્ચ્યુઅલ એજ્યુકેશન વિશે સમજાવો, તો આ પણ તમને 2 થી 3 માર્કમાં તમને પૂછાઈ શકે. ઘણી વખત એવા ટાઈપના પ્રશ્ન પૂછાયેલા છે કે ભાઈ વિકિપીડિયામાં શિક્ષણનો કેવી રીતે તમે ઉપયોગ કરશો, વિકિપીડિયાનો શું ઉપયોગ છે, તો આ તમને પૂછાઈ શકે. એમ પણ તમને પૂછાઈ શકે વિકિપીડિયા શું છે, યુટ્યુબ શું છે, યુટ્યુબમાં શિક્ષણમાં યુટ્યુબ છે એને તમે એક ઓપન એજ્યુકેશન રિસોર્સ તરીકે કેવી રીતે તમે ઉપયોગ કરશો, તો તમને આ ટાઈપના બધા પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર નંબર 5 એટલે કે ઈ કન્ટેન્ટમાંથી. હવે આપણે જોવાના છીએ મિત્રો એ છે ચેપ્ટર નંબર 6, એ છે ઓપન એજ્યુકેશન રિસોર્સિસ. શું છે મિત્રો ઓપન એજ્યુકેશન રિસોર્સિસ? આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ મિત્રો તમારે જેટલા પણ મોડ્યુલ તમે જોશો, જેટલા પણ ફૂલ ફોર્મ આવે એ તમારે ફૂલ ફોર્મ આમાંથી યાદ રાખી લેવાના. શું છે મિત્રો યાદ રાખવાના છે? ફૂલ ફોર્મ તમારે મોસ્ટ ઓફ જે તમે એક લિસ્ટ બનાવો, આખા મોડ્યુલમાંથી તમે કોમ્પ્યુટરના PYQ જોશો. રેડી? મોસ્ટ ઓફ તમે અમે આમાં કવર કરી લીધા છે, પણ તેમ છતાં પણ તમે જ્યારે PYQ ઉઠાવશો આપણી એપ્લિકેશનમાં 2017 થી લઈને 2025 સુધીના PYQ અથવા પેપર સોલ્યુશન પણ તમને આપેલું છે. તેમાં તમારે પેપર જોઈ લેવાનું પોસ્ટ નંબર 7, અને તમારે જેટલા પણ ફૂલ ફોર્મ આપેલા છે એનું તમારે એક લિસ્ટ બનાવી નાખવાનું. શું કરી નાખવાનું છે? એક લિસ્ટ બનાવી નાખવાનું, જેથી કરીને માની લો કે કાલ તમારું કોર્સ નંબર 7 એટલે કે કોમ્પ્યુટરનું પેપર છે, તો આગલી રાત્રે તમારે અથવા પેપર દેતા જતા વખતે 5 થી 10 મિનિટ પહેલા તમારે આપણે ફૂલ ફોર્મ યાદ રાખી લેવાનું. શું? કારણ કે ફૂલ ફોર્મમાં આ લોકો કન્ફ્યુઝ કરી દેતા હોય છે, તો આપણે 1 માર્ક બેઠો આવતો હોય છે, તો આ 1 માર્ક તમારે જવો જોઈએ નહીં. સૌથી પહેલા જો આ ફૂલ ફોર્મ છે, ગ્રોવરનું ફૂલ ફોર્મ શું છે, તો કે ભાઈ ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશન રિસોર્સિસ. પછી શું છે? NROER નું ફૂલ ફોર્મ છે, નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશન રિસોર્સ. આ બે ફૂલ ફોર્મ છે. પછી છે દીક્ષાનું ફૂલ ફોર્મ શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, એનું દીક્ષાનું ફૂલ ફોર્મ છે. પછી છે OER એટલે કે ઓપન એજ્યુકેશન રિસોર્સિસ. આ મિત્રો તમારો થઈ ગયા બધે ફૂલ ફોર્મ. આવા ટાઈપના મોસ્ટ રિપીટેડલી આવા ટાઈપના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. પછી છે BAOU ભાવ અને IGNOU નું ફૂલ ફોર્મ શું છે, તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એ ભાવનું ફૂલ ફોર્મ છે. અને IGNOU નું ફૂલ ફોર્મ શું છે, તો કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. રાઈટ છે? તો આ મિત્રો તમારા થઈ ગયા ફૂલ ફોર્મ. હવે આપણે જોઈએ કેટલાક મોસ્ટ જે ટોપિક છે, કેટલાક પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો જ છે મિત્રો, અને તમે એના ટોપિક ગણો તો ટોપિક ગણી શકશો. રાઈટ છે? પછી શું છે? મુક્ત શૈક્ષણિક સ્ત્રોતની સંકલ્પના સમજાવો. એટલે શું કીધું કે ભાઈ ઓપન એજ્યુકેશન રિસોર્સિસ એટલે શું, એની વ્યાખ્યા પૂછી છે. પછી છે ગ્રોવરના માળખામાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય છે, એ તમારે લખવાની રહેશે. પછી છે કે ભાઈ NROER એનું શિક્ષણમાં મહત્વ શું છે સમજાવો. 3 થી 4 માર્કમાં અથવા 2-3 માં પૂછાઈ શકશે. પછી છે દીક્ષા પ્લેટફોર્મ વિશે વિવિધ વિભાગોની ચર્ચા કરો. મોસ્ટ પ્રશ્ન આ તમને બની રહેશે મિત્રો, આ પૂછાય છે. પછી વિકિપીડિયા શું છે અને તે શિક્ષક માટે કઈ રીતે ઉપયોગી બને છે, કઈ રીતના ઉપયોગી બનશે. એટલે તો આ તમને મોટા માર્ક જે જવાબ પૂછાય છે એમાં તમને આવી શકે, અથવા એમ 1 માર્કમાં પણ તમને પૂછાઈ શકે વિકિપીડિયા શું છે. પછી છે કે ભાઈ યુટ્યુબનો કોઈ પણ શૈક્ષણિક ઉપયોગ જણાવો. અને છેલ્લે છે ઈ લાઇબ્રેરી શું છે. આ 1 માર્કમાં પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આ મિત્રો થઈ ગયું, શું થઈ ગયું? ચેપ્ટર નંબર 6 ઓપન એજ્યુકેશન રિસોર્સિસ. રાઈટ છે? પછીનું ચેપ્ટર એ છે ચેપ્ટર નંબર 7 સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા. રાઈટ છે? તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, તમે ટોપિક ગણો ટોપિક અથવા ક્વેશ્ચન ગણો તો ક્વેશ્ચન. સોશિયલ મીડિયા એટલે શું? રાઈટ છે? સોશિયલ મીડિયા, આ તમે સોશિયલ મીડિયાને લગતા તમે જેટલા પણ ક્વેશ્ચન તમે જોશો, તો તમારે ટોપિક તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમે મગજમાં યાદ રાખી લેવાનું કે મને આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. હવે આજે 18 તારીખ થઈ ગઈ મિત્રો, તો હવે આ ઓછા સમયમાં પણ તમે મેક્સિમમ માર્ક કેવી રીતના લાવી શકશો એનો આ પ્રયાસ છે. જે લોકોને ભાઈ પહેલેથી પ્રિપેરેશન કરતા આવ્યા છે એને તો આ કહીને કે ભાઈ કોરું માખણ છે. બેઠા તમે
તમે જ્યારે પેપર જોશો ને ત્યારે બેઠા પ્રશ્નો આવશે, રાઈટ છે. તો શું છે ભાઈ સોશિયલ મીડિયા એટલે શું છે, રેડી. પછી છે કે ઓનલાઈન કોમ્યુનિટી એટલે શું, આપણે તમને એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. પછી છે ભાઈ અધ્યયન અને અધ્યાપન માટે વોટ્સઅપનો ઉપયોગ કેવી રીતે કરશો, રેડી. તો આ તમને 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. જો પાછું આવ્યું તો ભાઈ અહીંયા સોશિયલ મીડિયા એટલે શું એ હતું, અહીંયા પછી શું પૂછાણું કે ભાઈ બીજા પેપરમાં શું પૂછાણું તો ભાઈ સોશિયલ મીડિયાની વ્યાખ્યા લખો, રેડી. પ્રશ્ન તમને ફેરવીને પ્રશ્ન પૂછશે પણ તો જવાબનો આવી જ આવશે. પછી શું છે કે ભાઈ સોશિયલ મીડિયાની શિક્ષણમાં ભૂમિકા શું સમજાવો. હવે ઘણી વખત તમારે શું હોય છે કે ભાઈ આ જ વસ્તુ તમારે એ લોકો મૌલિકતાથી લખવાનું હોય છે, તમારે ડીએલએડ ના પેપરમાં મૌલિકતાથી મોસ્ટ ઓફ લખવાનું હોય છે. તો તમારે શું કરવાનું, તમારે ખાલી આ વસ્તુ ચેટ જીપીટીમાં ઓપન કરવાનું. આ બધા ટોપિક તમને ન આવડતા હોય તો તમારે શું કરવાનું છે મિત્રો, ચેટ જીપીટીને તમે પ્રશ્ન પૂછો, એમાં આ પ્રશ્ન ટોપિક નાખો, એટલે તમારે પૂછવાનું કે ભાઈ મને આનો તું 1 માર્કમાં આન્સર આપ. 1 માર્કમાં હું મારે પેપર લખવું હોય તો 1 માર્કમાં શું લખીએ. હવે એ જ ટોપિકનું મારે 3 થી 4 માર્કમાં મારે લખવું છે તો હું કેટલું લખીએ. તો તમને એ ફોર્મેટ વાઇઝ મુદ્દા વાઇઝ તમને જે મહત્વના ટોપિક હોય છે એ તમને આપશે, રેડી. કારણ કે તમે મોડ્યુલમાં વાંચશો તો મોડ્યુલમાં માની લો કે 5 માર્કનો તમને પ્રશ્ન પૂછાય તો મોધું ઈ તમને ફકરો આપશે. 1 થી હું કહું ને તો એ અડધાથી પોણા ભાગનું તમને પેજ આપશે. તો 5 માર્કનું તમે શું પોણા ભાગનું પેજ લખશો નહીં. તમારે એ 5 માર્કનો અથવા 4 માર્કનો પ્રશ્ન હોય છે તો તમારે અંદરથી જે તમે સમજ્યા છો એ મૌલિકતાથી લખવાનું હોય છે. તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં તમે સર્ચ કરશો તો તમને વ્યવસ્થિત તમે એમ કહો 5 માર્કનો ક્વેશ્ચન તો મારે 2 થી અઢી પેજ છે તમારે ભરવા પડે, રેડી. તો તમને એનું કન્ટેન્ટ આપ, મને 2 થી અઢી પેજ ભરવા માટેનું કોન્ટેન્ટ આપ તો એ તમને આપશે. પછી તમે શું કરશો, નોટ્સ બનાવી નાખો, રાઈટ છે. તો આવી રીતના મિત્રો તમારે શું કરવાની છે, આવી રીતે તમારે સ્માર્ટ પ્રિપરેશન કરવાની છે. પછી શું છે સોશિયલ મીડિયાના ફાયદા જણાવો. મોસ્ટ ટાઈમ આ રિપીટ જ થતા હોય છે. જો એવી જ રીતના અહીંયા પાછો રિપીટ શું થયું બીજા વર્ષના પેપરમાં સોશિયલ મીડિયાના લાભ અને લાભ અથવા ગેરલાભ, રેડી. અહીંયા ફાયદા પૂછે તો ગેરફાયદા પૂછે. જો અહીંયા એ જ પ્રશ્ન પાછો રિપીટ થયો છે, શું છે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા, રાઈટ છે. આખા આ ચેપ્ટરમાં આ ટાઈપના પ્રશ્ન પૂછે છે કારણ કે આ ટોપિક છે, રાઈટ છે. પછી શું છે કે ભાઈ સોશિયલ મીડિયાની મુખ્ય લાક્ષણિકતાઓ છે એ તમારે જણાવવાની છે. પછી બ્લોગનો ઉપયોગ શું છે એ તમારે જણાવવાનું છે. પછી છે RSS નું ફૂલ ફોર્મ શું છે, અથવા તમને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ RSS તે કેવી રીતે ઉપયોગી છે શિક્ષણમાં તો એ તમે સમજાવો. તો RSS નું ફૂલ ફોર્મ શું છે તો કે ભાઈ રિયલી સિમ્પલ સિન્ડિકેશન ફીડ્સ, RSS નું ફૂલ ફોર્મ છે, રેડી. અથવા તમને એમ પૂછના કે ભાઈ RSS શિક્ષણમાં કેવી રીતના ઉપયોગી છે. તો આ ટાઈપના તમને પ્રશ્ન પૂછાય છે, રાઈટ છે. આ ચેપ્ટર નંબર 7 એટલે કે સોશિયલ મીડિયા અને શિક્ષણમાં ભૂમિકા, આ ચેપ્ટર નંબર 7 ના મોસ્ટ એમપી ટોપિક અથવા આઈએમપી ટોપિક થઈ ગયું. હવે આપણે છેલ્લું અને જે એક મિત્રો ચેપ્ટર બાકી છે, હવે આપણે જોવાના છે કે ભાઈ ભવિષ્યની ટેકનોલોજી, રાઈટ છે. એમાં મોસ્ટ એમપી જે આપણે ટોપિક છે આઈએમપી ટોપિક છે એમાં પહેલું જે આપણો પ્રશ્ન છે એ છે એઆઈ એટલે શું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછે ને કે અથવા તમને એમ પ્રશ્ન કે ભાઈ એઆઈ નું ફૂલ ફોર્મ શું છે, રાઈટ છે. પછી એમ પ્રશ્ન પૂછના કે વીઆર નું ફૂલ ફોર્મ શું છે, અથવા તમને 1 માર્કમાં એમ પૂછના કે જો અહીંયા છે વીઆર એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી એટલે શું, રાઈટ છે. હવે ઘણી વખત તમને મોડ્યુલમાં અઘરા શબ્દો લાગતા હોય તો તમારે મેં તમને અગાઉ સમજાવ્યું કે ટેકનોલોજી ચેટ જીપીટી અથવા જેમિનીમાં આ પ્રશ્ન નાખવાનો, જ્યાં તમને ઇઝીલી તમને તમારી ભાષામાં સમજાઈ જાય એ ટાઈપનો તમને જવાબ આપશે. હવે એ બોર્ડવાળા તમે ઈચ્છતા નથી કે તમે બેઠા ટોપિક કોપી ટુ કોપી શબ્દ લખો. તમે મૌલિકતા વાપરી શકો મિત્રો. આમાં તમારે વધુ લખવાનું, પેજીસ ભરવાના છે. પણ સાવ એવું નહીં કરતા કે તમને પૂછ્યું છે એઆઈ અને તમે લખીને આવો બીજું કંઈક લખીને આવો, એમ નહીં મિત્રો. તમને એના પેપર સેટને લાગવું જોઈએ કે ભાઈ ટોપિક કેવી રીતે સ્ટુડન્ટે ઇઝી રીતના સમજાવ્યો છે, રાઈટ છે. એ પ્રકારે તમારે એને શું કરવાનું છે, લખવાનું છે. પછી શું છે આ બધા ફૂલ ફોર્મ છે મિત્રો કે ભાઈ NLO નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, રેડી. પછી તમે 1 માર્કમાં એમાં તમને પૂછના કે ભાઈ NLO એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એટલે શું, અથવા તેનું ફૂલ ફોર્મ જણાવો. પછી છે કે ભાઈ NLU નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ. પછી છે NLG નેચરલ લેંગ્વેજ જનરેશન, આ બધા ફૂલ ફોર્મ છે મિત્રો. પછી છે કે NLP તો કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, રેડી, આનું ફૂલ ફોર્મ છે.
હવે પછી શું છે કે ભાઈ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ નો પરિચય આપવાનો છે. તમે ડેઈલીના જીવનમાં તમે કયા કયા પ્રકારના એઆઈ નો ટૂલ્સનો ઉપયોગ કરો છો એના વિશે તમારે જણાવવાનું છે. પછી છે કે ભવિષ્યની વિવિધ ટેકનોલોજીમાં શિક્ષણમાં કઈ રીતના ઉપયોગી બનશે. ભવિષ્યની ટેકનોલોજી છે, એઆઈ છે, વીઆઈ છે, વીઆર છે, એઆર છે. આ ટેકનોલોજી આપણે શિક્ષણની અંદર કેવી રીતના ઉપયોગી બનશે. હવે તમને પ્રશ્ન પૂછના કે 3 થી 4 માર્ક 5 માર્કમાં, તો તમારે શું કરવું પડશે? વિસ્તૃત તમારે સમજૂતી આપવી પડે. પછી શું છે એનએલપી નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. એનું તમારે મુખ્ય 2 ઘટકો આપીને સમજૂતી આપવાની છે. પછી હવે આ પ્રશ્ન તમે સમજો કેવી રીતના પ્રશ્ન પૂછાય છે. જો ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે સમજાવું. તમને એક બોક્સમાં તમારી મોડ્યુલમાં બોક્સમાં આપેલો છે. હવે આ પેપરમાં કે પૂછાણું નથી, પણ હવે પૂછાઈ શકશે. તો કેવી રીતના પૂછાઈ શકે? ત્યાં તમને 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછી નાખે ભાઈ ડીપ લર્નિંગ શું છે, અથવા મશીન લર્નિંગ શું છે, અથવા આ તો પ્રશ્ન પૂછાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમને એક પ્રશ્ન પૂછાય છે, અથવા તમને તફાવત સ્વરૂપે તમને કહી દે, એમને કહી દે કે સરખામણી કરો. રાઈટ છે. તો એ તમને 5 માર્કમાં સરખામણી કરી દે, તો 3 માર્કમાં લાંબો પ્રશ્ન પૂછ્યો તમે પ્રશ્ન પૂછી નાખે. શું? ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વચ્ચે સરખામણી કરો. અથવા તમને એમ પ્રશ્ન પૂછના કે ભાઈ ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ વચ્ચેનો તફાવત શું છે. અથવા તમને એમ પ્રશ્ન પૂછના કે ભાઈ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વચ્ચેનો તફાવત શું છે. તો તમને આવી રીતના પ્રશ્ન ફેરવી તમને પૂછે છે. રાઈટ છે. જો રોજિંદા જીવનમાં એઆઈ નો કેવી રીતનો ઉપયોગ બનશે. જો રિપીટ થયો પ્રશ્ન એઆઈ નું શિક્ષણમાં મહત્વ શું છે, પાછું રિપીટ થયો. તો મોસ્ટ ઓફ પ્રશ્ન મિત્રો રિપીટ જ થાય છે. ટોપિક બધા રિપીટ જ થાય છે. પીવાયક્યુ જોવો મિત્રો તો તમને બહુ બેનિફિટ થશે. અને ઓછા સમયમાં તમારે આ જે તમારા 50 માર્કનું પેપર પૂછાય છે, તો તમે આરામથી મિત્રો તમે 35 થી 40 ઉપર તમને માર્ક આરામથી લઈ આવો. રાઈટ છે. પછી હવે જે પ્રાયોગિક કાર્ય છે, જે તમારે 8 ચેપ્ટર પૂરા થઈ જાય છે મોડ્યુલમાં, છેલ્લે તમને પ્રાયોગિક કાર્ય એટલે કે પ્રેક્ટિકલ તમને પૂછાતા હોય છે. તો હવે મેં રિસર્ચ એનાલિસિસ કરીને જોયું, તો એ ચેપ્ટરમાંથી અત્યાર સુધીમાં કેવા ટાઈપના પ્રશ્ન પૂછાયા છે એ અહીંયા હું લઈને આવ્યો છું. તો તમને ખબર પડશે કે હવે મારે શું વાંચવું. એ પ્રાયોગિક કાર્યમાંથી હવે મારે શું વાંચવું જોઈએ. રેડી? પેલા આ તો તમારે પ્રશ્ન પહેલા જોઈ જ લેવાના છે, પેલા આ પાકા કરી લેવાના. તો હવે પ્રાયોગિકમાં તમે કઈ જોઈ લેવાનું કે હવે આ ટાઈપના પ્રશ્નો છે, હવે આમાં શું મારે કરી શકું. રાઈટ છે. તો એમાં મોસ્ટ આઈમ્પી કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એમએસ એક્સેલ ના કોઈ પણ 4 શૈક્ષણિક ઉપયોગ જણાવો. જેમ એમએસ એક્સેલ હોય છે આપણે, એમાંથી કોઈ પણ 4 શૈક્ષણિક તમારા ઉપયોગી જણાવવાના છે. રેડી? પછી છે કે એમએસ વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડમાં એની લાક્ષણિકતાઓ શું છે એ તમારે જણાવવાની છે. પછી 1 માર્કમાં અથવા 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. 1 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો હું એ પૂછશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, એ તમે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. હવે એને 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તેમ પૂછ નાખે તેના કાર્યો જણાવો. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું અને તેના કાર્યો જણાવો. પછી એમ પ્રશ્ન પૂછે કે ભાઈ કોઈ પણ 2 ઓપરેટિંગ સિસ્ટમના નામ જણાવો. કોઈ પણ કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આ વિન્ડોઝ છે, રેડી, પછી આપણે મેક છે, રેડી, ઉબુન્ટુ છે, લિનક્સ છે, બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. રેડી? પછી ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ એટલે શું, 1 માર્કનો પ્રશ્ન પૂછાય. હવે એના તમને એમ પ્રશ્ન પૂછના કે ભાઈ ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ ક્યાં ક્યાં છે, ઉદાહરણ આપો. માઉસ થઈ ગયું, કીબોર્ડ થઈ ગયું, પ્રિન્ટર થઈ ગયું, મોનિટર થઈ ગયું. એટલે આ પ્રકારે તમારે જોવાનું કે આઉટપુટ ડિવાઇસ છે કે ઇનપુટ ડિવાઇસ છે. રાઈટ છે. પછી સીપીયુ નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો આ પ્રકારના પ્રશ્ન તમને પૂછાઈ શકે. પછી કેટલાક પ્રકારની તમને શોર્ટકટ કી, જે આપણે શોર્ટકટ કીનો યુઝ કરતા હોય છે ને, એ તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ કટનો આપણે કંટ્રોલ એક્સ, રેડી, પછી કંટ્રોલનો કંટ્રોલ સી, પછી પેસ્ટનો શોર્ટકટ કી છે કંટ્રોલ વી, સેવનો કંટ્રોલ એસ, પ્રિન્ટનો કંટ્રોલ પી. તો આ પ્રકારની જે તમારી શોર્ટકટ કી છે એ પ્રકારની તમારી શોર્ટકટ કી પણ પૂછાતી હોય છે મિત્રો. તો મિત્રો આ જે આપણું તમારું જે શું થઈ ગયું, કોર્સ નંબર જે 7 છે, સોરી મિત્રો, રાઈટ, જે તમારું કોર્સ નંબર 7 એટલે કે માહિતી પ્રત્યયન અને તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ છે, એમાંના મોસ્ટ આઈએમપી ટોપિક જે આઈએમપી છે મેં મોડ્યુલનું પણ જોઈ છે, અને 2017 થી લઈને 2025 સુધીના પેપરનું એનાલિસિસ કરીને પણ મેં આખી આ પીડીએફ બનાવી છે. આ પીડીએફ હું એપ્લિકેશનમાં મૂકી દઈશ, જે ફ્રી ઓફમાં બધા જોઈ શકશે. અને આ વિડીયો પણ
જે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક સિરીઝ કરીને ફોલ્ડર બનેલું છે, ત્યાં પણ આ વિડીયો ફ્રી ઓફમાં તમે જોઈ શકશો અને આ વિડીયો યુટ્યુબમાં પણ તમને જોઈ શકશો. રાઈટ છે. તો હજુ સુધી આપણી મારુતિ એકેડમી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ફટાફટ કરી લો, કારણ કે મોસ્ટ આઈએમપી ટોપિકની સિરીઝ ચાલુ છે મિત્રો. બેઠા પ્રશ્ન આવશે. તમે, હું તો કહું છું, પેપર ફૂટી ગયું છે તમારું. હા, પેપર તમારું ફૂટી ગયું છે, તમે યાદ રાખજો. રાઈટ છે. તમે એટલું કરશો, તમે પાસ તો થઈ જ જવાનો છે, તમારો સ્કોર પણ સારો થવાનો છે. રાઈટ છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય. બાજુમાં જે ઘંટડી આપેલી છે એને તમે જે નોટિફિકેશન છે એને ઓન કરી દો, જેથી કરીને કોઈ પણ અમે વિડીયો મૂકી તો તમારા સુધી આપણો વિડીયો મળતો. રાઈટ છે. તો અહીં સુધી આપણે વિડીયો રાખીશું. ઓકે મિત્રો, બાય બાય.